હે એવરીવન, ગુડ મોર્નિંગ. આજે હતી મારી મોર્નિંગ ડ્યુટી અને એમાં પણ હું લેટ ઉઠી, એટલે હેર વોશ તો થયા નહોતા. એટલે ઘરે આવીને સીધા મેં કરી લીધા હેર વોશ. અને હેર વોશ કરીને આવીને જોયું તો મારા હેર એટલા ફ્રીઝી લાગતા હતા અને મારી સ્કિન પણ એટલી બધી ડ્રાય થઈ ગઈ હતી. વિચાર્યું કે સ્કિન કેર કરી લઉં, પણ મારી પાસે ટાઈમ જ નહોતો, કેમ કે આજે હતો સન્ડે અને મારે જવાનું હતું ચર્ચ. એટલે હું થઈ ગઈ રેડી ચર્ચ જવા માટે. અને થોડા ટાઈમ પહેલાં હું સ્ટુડિયોમાં ગઈ હતી, ત્યાંથી આ બ્લુ કલરની કાજલ લાવી હતી. પહેલાં લગાવીને જોયું તો થોડું અજીબ લાગતું હતું, પણ પાછળથી જે લુક આવે છે બહુ જ મસ્ત. જો તમે ટ્રાય ના કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો. રેડી થતાં થતાં હું વિચારતી હતી કે સ્કિન કેરમાં શું કરીશ, હેર કેરમાં શું કરીશ, પણ એ બધામાં મેં એટલો બધો ટાઈમ લીધો કે હું અહીંયા જ લેટ થઈ ગઈ. અને આ બધી હોશિયારીમાં હું થઈ ગઈ લેટ અને ચર્ચમાં પહોંચી લેટ. મિસ પણ ચાલુ થઈ ગઈ હતી. તો કંઈ નહીં, આજના બ્લોગમાં આટલું જ. કાલના બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.